તો કંઈ એવું નોલેજ શેરિંગ તમે કરવા માંગશો એન્ટરપ્રિન્યોર્સ સાથે કે જે લોકો બિઝનેસ કરી રહ્યા છે અથવા બિઝનેસમાં આવવા માંગે છે? સો નવી જનરેશન માટે મારે ખાસ એટલું જ કહેવું છે, જે મારું ઓબ્ઝર્વેશન છે કે પેશન્સ નથી. એ લોકોને જે બી વસ્તુ કરવી છે એ બહુ ફાસ્ટ કરવી છે. વર્ષો પહેલાં આપણા વડવાઓએ કહેવત કહેતા કે ઉતાવળે આંબાની પાકે, એટલે પેશન્સ તો રાખવી જ જોઈએ. બીજો એક મારો પર્સનલ એક્સપિરિયન્સ એવો છે કે તરત એ લોકો છોડી દે છે, દે ગીવ અપ વેરી ફાસ્ટ, સો વિચ ઇઝ અ વેરી ડેન્જરસ સાઇન. પછી એ પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ, બિકોઝ કોમ્પ્રોમાઇઝ કરવાની થોટ પ્રોસેસ નથી, અથવા કશેક ને કશેક જેને કહેવાય ને કે સિચ્યુએશન સાથે લડી લેવાની જે એક જનૂન જોઈએ, ફાઇટિંગ સ્પિરિટ જોઈએ, એ કશેક ને કશેક મને મિસિંગ લાગે છે. મારા હિસાબે જો સફળ થવું હોય ને તો પેશન્સ. આજે 27 વર્ષ થયા, હજુ પણ મને ખબર છે કે મેં મારા જે ચેકબોક્સ બનાવેલા છે કે ભાઈ મારે અહીંયા આ વસ્તુ અચીવ કરવી છે, એમાં ઘણું બધું બાકી છે. મને એટલું પણ કોન્ફિડન્સ છે કે હું એ કરી શકીશ, પણ એના માટે મેં કોઈ એવો સ્પેસિફિક ટાઈમ બાઉન્ડ ગોલ્સ નથી બનાવ્યો, કારણ કે મને ખબર છે કે યુ નેવર નો કાલે શું ચેલેન્જ આવવાની છે. જ્યારે કોવિડ આવેલો ત્યારે કોઈને નહોતી ખબર કે 6 મહિના આખી દુનિયા ઊભી રહી જશે. અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ આજે લોકો ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટે કામ કરે છે, પણ પૈસાની સાથે જો પેશનને બ્લેન્ડ નહીં કરશો તો એ પૈસા આઈધર સેટિસ્ફેક્શન નહીં આપશે